નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ભારતીય પોસ્ટ વિભાગની અંદર સીધી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે, જેની અંદર કોઈ પણ પરીક્ષા લેવામાં આવશે નહીં. તો આજના આ વિડીયો અંદર આપણે આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. આ ભરતીની અંદર તમે ધોરણ 10 પાસ હોવ તો આ સરકારી જે નોકરી છે એનો તમે લાભ લઈ શકો છો. તો આજના આ વિડીયો અંદર આપણે એની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મેળવવાના છીએ કે તમે આની અંદર કઈ રીતે ફોર્મમાં અપ્લાય કરશો, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, શું એલિજિબિલિટી છે અને 10મા ધોરણમાં કેટલા માર્ક્સ હોય તો તમે અંદર ફોર્મ ભરી શકો છો. અને એની સ્ટેપ બાય સ્ટેપ બધી ઇન્ફોર્મેશન જોઈશું. ડિટેલમાં તમારી કેટલી ફી ભરવાની રહેશે એની સંપૂર્ણ માહિતી મેળવવાના છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે અને તમારાથી કોઈ પણ માહિતી મિસ ના થાય. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કે સંચાર મંત્રાલય ડાક વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી ચૂકી છે. અને આ જાહેરાતની અંદર તમે સબ્જેક્ટ જોઈ શકો છો, GDS ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ 2 જુલાઈ 2026 ડિસ્ક્રિપ્ટિવ નોટિફિકેશન ઓફ એન્ગેજમેન્ટ શેડ્યુલ. તો આની જુલાઈ 2026 પ્રમાણે આની ભરતી થવા જઈ રહી છે. આના ફોર્મ ભરવાના શરૂ ઓગસ્ટ જે 31 તારીખ છે ત્યાંથી થઈ જવાના છે. આના પહેલા જાન્યુઆરીની અંદર જે છે એક ભરતી આવી ચૂકી છે અને હવે જુલાઈ પ્રમાણે બીજી ભરતી જે છે આવવા રહી છે. ત્યારબાદ અહીંયા તમે બધી જ ઇન્ફોર્મેશન જોઈ શકતા હશો. ત્યારબાદ અહીંયા જુઓ કે ગ્રામીણ ડાક સેવક છે એની ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ 2 છે એ જુલાઈ 2026 નું આવી ચૂક્યું છે. આની અંદર 3 જે છે એ જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. સૌ પ્રથમ છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, સેકન્ડ છે અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક. આ 3 જગ્યાઓ છે જેના અંદર ભરતી થવા જઈ રહી છે. ત્યારબાદ અહીંયા રજીસ્ટ્રેશન ઓનલાઈન એપ્લિકેશનનું કઈ રીતે થશે એની બધી ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે, પરંતુ આપણે અત્યારે એને ધ્યાનમાં નથી લેતા. જ્યારે પણ ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારે ફોર્મ કઈ રીતે ભરવું એનું પ્રેક્ટિકલ આપણે તમને બતાવવાના છે કે સ્ટેપ બાય સ્ટેપ તમે ફોર્મ કઈ રીતે ભરશો, એક આખું ફોર્મ ભરીને બતાવીશું. તો હવે જોઈએ કે આનું ઓનલાઈન ફોર્મ ક્યારથી ભરવાનું શરૂ થશે. તો ઓનલાઈન ફોર્મ છે એ 31/8/2026 થી ભરવાનું શરૂ થશે અને 19/9/2026 સુધી તમે આ ફોર્મ ભરી શકશો. ત્યારબાદ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન એન્ડ ફી પેમેન્ટ તમે ક્યાં સુધી કરી શકો છો. જો તમે અહીંયા ફોર્મ ભરી દીધું હોય પછી તમારે 2/9 થી લઈ અને 21/9 સુધી તમે અંદર ફીનું પેમેન્ટ કરી શકો છો. ફી કેટલી ભરવાની છે એની પણ આપણે વાત કરવાના છે. ત્યારબાદ કરેક્ટનેસ ઇન રજીસ્ટ્રેશન એપ્લિકેશન ફોર્મ ઇન્ક્લુડિંગ પેમેન્ટ ઓફ ધ ઓનલાઈન ફી ઇઝ એપ્લિકેબલ. જો તમને આ કોઈ પણ ચેન્જીસ કરવા હોય, જો તમે ઓલરેડી ફોર્મ ભર્યા પછીની વાત છે તો તમે 23/9 થી લઈ અને 24/9/2026 2 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે, જેની અંદર તમે આ ચેન્જીસ કરી શકો છો. ત્યારબાદ હવે તમારી જોબ પ્રોફાઇલ છે એ એના પ્રમાણે તમારે અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે કે શું પ્રોસેસ રહેશે, કેવી રીતે તમારે કામ કરવાનું રહેશે. એમાં જે છે એ બધી પોસ્ટ પ્રમાણે એમને કામ આપેલું છે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે તો એમને શું કામ કરવાનું રહેશે. ત્યારબાદ એ જ પ્રમાણે જે છે અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે તો એમને શું કામ કરવાનું રહેશે. ત્યારબાદ ડાક સેવક છે તો ડાક સેવકને શું કામ કરવાનું રહેશે. તો અત્યારે આપણે આને ધ્યાનમાં નથી લેતા. અત્યારે હવે આપણે એની વાત કરેલી સેલેરીની, તો BPM જે છે એની સેલેરી રહેશે 12,000 થી શરૂ થશે અને તમે અંદાજિત ગણી શકો છો કે 18,000 થી 20,000 રૂપિયા જે છે એ આની અંદર તમારા હાથમાં આવી શકે છે. અને જો તમારી સારી જગ્યાએ સિટીમાં પોસ્ટ થશે તો તમને 29,380 સુધીની જે છે એ સેલેરી મળી શકે છે. એ જ રીતે ABPM અને ડાક સેવકને 10,000 જે બેઝિક સેલેરી છે અને મેક્સિમમ અને 24,470 રૂપિયાની જે છે એ સેલેરી મળી શકે છે. આની તમે ગણી શકો મોટું 15,000 થી 18,000 ની તમને જે છે એ સેલેરી મળવા પાત્ર રહે છે. ત્યારબાદ અહીંયા એમને એજ લિમિટ આપેલી છે. એજ લિમિટ કેટલી હોવી જોઈએ, તો મિનિમમ તમે 18 વર્ષના હોવા જોઈએ અને મેક્સિમમ એજ તમારી 40 યર્સ હોવી જોઈએ. આની અંદર અમુક રિલેક્સેશન પણ છે, એની પણ આપણે ચર્ચા કરીશું કે રિલેક્સેશન કઈ રીતે લાગુ પડશે. ત્યારબાદ અહીંયા તમને જે રિલેક્સેશન આપવામાં આવે છે, જો તમે SC/ST માંથી આવો છો તો તમને 5 યરનું રિલેક્સેશન આપવામાં આવ્યું છે, મતલબ તમે 45 યર્સ સુધી અંદર અપ્લાય કરી શકો છો. ત્યારબાદ અધર બેકવર્ડ ક્લાસીસ એટલે OBC માંથી આવ્યા હોય તો તમે 43 યર્સ સુધી કરી શકો છો. EWS ને કોઈ રિલેક્સેશન અંદર આપવામાં આવ્યું નથી. પર્સન્સ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી હોય તો 10 યરનું રિલેક્સેશન મતલબ 50 યર સુધી તમે અંદર અપ્લાય કરી શકો છો. પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી PWDB પ્લસ OBC હોય તો 13 યર અને PWBD પ્લસ SC/ST હોય તો 15 વર્ષની અંદર રિલેક્સેશન જે છે તે આપવામાં આવી રહ્યું છે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો સૌથી પહેલા તમારે જે ધોરણ 10 ની અંદર ઇંગ્લિશ અને મેથેમેટિક્સ સબ્જેક્ટ હોય અને તમે એક્ઝામ પાસ કરી હોય તો તમને અંદર એલિજિબલ થાવ છો. તો આ પહેલી રિક્વાયરમેન્ટ છે કે ઇંગ્લિશ અને મેથ્સ સાથે તમે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. ત્યારબાદ જે કે ધ એપ્લિકન્ટ શુડ
હેવ સ્ટડીડ ધ લોકલ લેંગ્વેજ, મતલબ લોકલ લેંગ્વેજ તો આપણે ગુજરાતી છે તો ગુજરાતી તમને આવડતી હોવી જોઈએ અને તમે આ લેંગ્વેજ જે છે તે ભણેલી હોવું જોઈએ. મોસ્ટલી જે જીએસબી બોર્ડના વિદ્યાર્થી મિત્રો છે એમને અહીં અંદર કોઈ પણ ઇસ્યુ આવવાનો નથી. ત્યારબાદ સ્પેશિયલ પ્રોવિઝન ઇન રિસ્પેક્ટ ઓફ નોલેજ ઓફ ધ લોકલ લેંગ્વેજ, લોકલ લેંગ્વેજ જે છે તે આવડતી હોવી જોઈએ. એમાં અમુક જે રાજ્યો છે એના અલગ અલગ આપેલા છે, ગોવા છે, સિક્કિમ, આ બધા જે યુટી છે જનરલી એમના માટે અલગથી જે છે એ લેંગ્વેજ આપેલું છે, પરંતુ ગુજરાતના જે વિદ્યાર્થી મિત્રો છે એમને ગુજરાતી આવડવી જોઈએ. ત્યારબાદ અધર ક્વોલિફિકેશન છે, તો અધર ક્વોલિફિકેશનમાં નોલેજ ઓફ કોમ્પ્યુટર આવડવું જોઈએ, સાયકલિંગ આવડવી જોઈએ તમને, અને તમને બેઝિક નોલેજ જે છે તે હોવું જોઈએ. અહીંયા ત્યારબાદ રિઝર્વેશન આપેલું છે કે રિઝર્વેશન પ્રમાણે કેવી રીતે રહેવાનું છે. અમુક ની અંદર રિઝર્વેશન આપવામાં આવશે. તો અત્યારે આ બધાની આપણે ચર્ચા નથી કરતા, આપણે જે મેઇન બાબતો છે એની અંદર આપણે વાત કરી લઈએ. ત્યારબાદ એમને બધી જ ઇન્ફોર્મેશન, એક્ઝામ્પલ ઓફ મલ્ટિપલ ડિસેબિલિટીઝ છે તો બધાની અલગ અલગથી આપેલી છે. ત્યારબાદ હાઉ ટુ અપ્લાય, તો અપ્લાય કેવી રીતે કરવું, તો એની અંદર તમને એ લિંક જોવા મળી રહી છે. આ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી રહી હશે, જ્યાંથી તમે જે છે આના માટે અપ્લાય કરી શકો છો. ત્યારબાદ સિલેક્શન ક્રાઇટેરિયા આપેલા છે. આ બધી પ્રોસેસ ફોર્મ ભરાઈ જાય એના પછી રહેવાનું છે. જ્યારે તમારો ગ્રેડ પોઈન્ટ હોય તો તમારે માર્કશીટ અથવા એની અંદર ગ્રેડ પોઈન્ટ લખેલો તો તમે ડાયરેક્ટ ગ્રેડ પોઈન્ટ જે છે તે લખી શકો છો. મલ્ટિપ્લિકેશન ફેક્ટરનો યુઝ કરવાની જે છે કોઈ જરૂરિયાત નથી. એમને અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે કે ઇટ ઇઝ to clarify that the candidates are not required to convert their points grade into marks and are required to mention the grades point only wherever applicable. મતલબ તમારે ગ્રેડ્સ આવેલા હોય તો તમે ગ્રેડ્સ અહીંયા દર્શાવી શકો છો, તમારે એને માર્ક્સમાં કન્વર્ટ કરવાની કોઈ જરૂરિયાત નથી. ત્યારબાદ અહીંયા બધી જ પ્રોસેસ આપેલી છે. હવે એવું હશે કે એમને સિલેક્શન થઈ ગયું તો એમને કેવી રીતે ખબર પડશે, તો એસએમએસ દ્વારા જે છે જે સિલેક્ટ થયેલા હશે એમને એસએમએસ દ્વારા પણ જાણ કરવામાં આવશે. તમે વેબસાઇટ પર જઈ અને મેરિટ પણ ચેક કરી શકો છો. આની અંદર જનરલી 5 થી 6 મેરિટ જે છે તે આવતા હોય છે. જો પહેલા બીજા મેરિટમાં તમારું નામ ના આવે તો અંદર કોઈ પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી. આની અંદર માત્ર ને માત્ર તમારા ધોરણ 10 ના જે માર્ક્સ હોય એના પ્રમાણે તમારું મેરિટ બનાવવામાં આવે છે. ત્યારબાદ હવે તમારા કોઈ ડોક્યુમેન્ટ જોઈશે, જેની અંદર માર્કશીટ જોઈશે, આઈડેન્ટિટી પ્રૂફ જોઈશે, કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે, પીડબ્લ્યુબીડી નું સર્ટિફિકેટ જોઈશે, જો તમે વિકલાંગ છો તો એનું સર્ટિફિકેટ, ઈડબ્લ્યુએસ હોય તો ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ, ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ અને ડેટ ઓફ બર્થ નું પ્રૂફ જે છે અંદર તમારે જોઈશે. મેડિકલ સર્ટિફિકેટ જોઈશે જો રિક્વાયર્ડ હોય તો, સર્ટિફિકેટ ઇસ્યુડ બાય ધ કમ્પેટન્ટ ઓથોરિટી ઇન રિસ્પેક્ટ ઓફ નોલેજ ઓફ ટ્રાઇબલ લોકલ ડાયલેક્ટ, મતલબ લોકલ લેંગ્વેજનું ઇન્ફોર્મેશન છે એવું પણ સર્ટિફિકેટ તમારે જોઈશે. ત્યારબાદ શોર્ટલિસ્ટ, એ બધી પ્રોસેસ આપેલી છે કે કેવી રીતે જે છે તમારું થશે. તો સૌથી આની અંદર મેઇનલી જે છે 10th ના પર્સન્ટેજ પ્રમાણે જે છે તમારું સિલેક્શન થવા રહેશે. ત્યારબાદ અહીંયા બધી જ એમને ઇન્ફોર્મેશન આપેલી છે. તમે આ પીડીએફ ગો થ્રુ કરી અને એની બધી જ ઇન્ફોર્મેશન જે છે એક્ઝેક્ટ લઈ શકો છો. અહીંયા તમને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એની પણ ઇન્સ્ટ્રક્શન આપેલી છે. સૌથી પહેલા તમારે OTR વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ આખી પ્રોસેસ દ્વારા ફોર્મ ફિલ કરવાનું રહેશે. અહીંયા પાર્ટ 1 નું આપેલું છે. અહીંયા એમને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન આપેલી છે, પરંતુ તમને આનું કોઈ પણ ટેન્શન અત્યારે લેવાની જરૂર નથી. જ્યારે પણ ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે ફોર્મ કેવી રીતે ભરવું એનું એક્ઝેક્ટ પ્રેક્ટિકલ જે છે તે આપણે બતાવીશું, જેથી તમે એક્ઝેક્ટલી આ ફોર્મ જે છે તે ભરી શકો. તો આની અંદર આખી બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે. તમે આની અંદર જોઈ અને પણ જો તમને ફાવે તો તમે ફોર્મ જે છે ભરી શકો છો. ફોટોગ્રાફ કેટલાના હોવા જોઈએ એ બધી ઇન્ફોર્મેશન એક્ઝેક્ટ અહીંયા આપવા દેવામાં આવી છે. હજુ એ માહિતી નથી આવી કે કેટલી જગ્યાઓ પર ભરતી કરવાની રહેશે. આની વેબસાઇટ પર જ્યારે પણ ઇન્ફોર્મેશન આવશે ત્યારે જે છે એ સૌથી પહેલા તમને જાણ કરવામાં આવશે અને ગુજરાતમાં કેટલી જગ્યાઓ છે એની પણ જાણ કરવામાં આવશે. તો એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને રાખજો અને વિદ્યાર્થી મિત્રોને શેર કરી દેજો, કેમ કે આની અંદર કોઈ પણ એક્ઝામ વગર જે છે ત્યાં ભરતી થવા જઈ રહી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.